રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશમલધર વ્લોગ ને કેમ હો ગુજરાતની પબ્લિક મજામાં આઈ હોપ મજામાં જઈ છે ભાઈ. તો પછી વ્લોગ ચાલુ કરી દીધો વાડામાંથી વગ કઢવી નાખ્યું અને અમારે એક બકરો છે ને હમણાં ગયો જાત્રા 2-4 વર્ષની લિમિટેડ જાત્રા પૂરી થઈ ગઈ છે ને જાત્રા ગઈ છે હજી એક ઓલું છે ને કરે એ જરાક સંઘર્ષ કરે છે થોડુંક એમ સ્ટ્રગલ કરે છે ને હું થયું કોણ જાણે નાકમાં લોહી નીકળને ચાલુ હો ગયા. બકરે में प्रॉब्लम आ जाती टेक्निकल प्रॉब्लम એવું બધું છે ને આપણે શું કરવાનું છે અને ચરો નાખવાનો છે. ચરો જરા સવારમાં વહેલો કામ થઈ ગયું ને વહેલો જ લીધો થોડોક લીમડો ને એવું પાછું અત્યારે એક બીજી ભારી કરવા જવાનું ને આ બધાને ક્યાં આવું હલે અંદર કરી જાય. મારો વ્લોગ ચાલુ કરી દીધો અને બટાહાટી બોલાવું છું. તો મિત્રો તમારે શું કરવાનું ચેનલ ઉપર નવા આવ્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ભાઈ ઓલું હાઇપ કરવાનું આવે ને નીચે કોમેન્ટ આગળ તો એ હાઇપ કરી દેજો એટલે શું થાય કે આમ ઓલા રેન્ક વધે ને એમ આપણો વિડીયો આમ નોન પબ્લિક સુધી જાય ને એટલે આમ વ્યૂઝ વધે અને વ્યૂઝ વધે ને એટલે આપણી ચેનલ ગ્રો થાય. તો ગ્રો થાય ને આપણી ચેનલ તો ઘરેથી એમ પરમિશન મળે કે સારા વિડીયો બનાવીને તમારે સામું લઈ આવું. એટલે ઘરે આવડી દઈએ મને. હું એમ કહું ને કે આ ચેલેન્જ વિડીયો કરવા જાઉં ને આ કરવા જાઉં આવડી દઈએ એટલે હે ને એ હું કાંઈ કરી નથી શકતો. એટલે હે ને બધી લિમિટેડ આમ થોડુંક વધે ને તો આમ ઘરે બાપાને એને એમ થાય કે છોકરો કંઈક કરે છે તો છોકરો કંઈક કરી દેખાડે તો પછી બાપાને કહે તું તારી રીતે કામ કરે અમે અમારી રીતે લડી લઈશું. તો પછી હું તમને સારા કોન્ટેન્ટ લઈને દઉં વાતને સમજો ભાઈ. મારી ફિલિંગ નથી હું તમને કહી શકતો ભાઈ. રોજ એક ને એક લાઈવ તમને દેખાડીને તમને જોવાની મજા ન આવે ને બોરિંગ થઈ જાવ તમે બધાને એવું બધાને. પણ મને જીવડો મારવાની કીધા જરા જીવડો મારી દે તો આપણે સાંજે ઉમરે ભરાઈ જાય એવું બધું હોય. સેમ લાઈફ તમને ભાઈ ને કાયમી મારે કેવી રીતના દેખાય મને કંઈ કંટાળો આવે. એકને એક લાઈફ બ્લોગ બનાવી રાખો મારે એટલે કંઈક થોડાક આમ સપોર્ટ કરો. નીચે હાઇપ કરવાના આવે ને એમાં હાઇપ કરતા જાઓ એટલે હે ને નોન પબ્લિક સુધી જાય ને આપણી ચેનલ ગ્રો થાય ને તો હું કંઈક નવા કન્ટેન્ટ લઈશ તો તમને જોવાની મજા આવશે. કંઈક કોમેડીને એવું કંઈક કરી બાકી શોર્ટ વિડીયોનું તો કંઈક કરી કોમેડીનું કંઈક મેકી બે વચમાં મેક્યા હતા પણ ભાઈબંધ હમણાં છે ને જરાક તાવ આવી ગયો ને એ ભેગો નથી થઈ શકતો એટલે હવે ડેલી કોન્ટેન્ટ મેકવાનું ચાલુ કરું કોમેડી શોર્ટ વિડીયો. બાકી ઢગલો સાફ થઈ ગયો કેવું લાગે ચોખ્ખું પટ. અગર એક સમય અહીંયા હતો ઢગલો આપણી સામે અને એ જગ્યાએ ખાલી પટ થઈ ગઈ એવું બધું છે ને આપણે બકરાનપુરની અંદર. તમે બધે કન્ટિન્યુ જોડાઈ રહેજો વિડીયોમાં અને ફેમિલી ચેક કરો કે જિંદગી કેટલી હદે મારી લાઈફ ખરાબ હે સાફ. ક્યાં રિક્સ લેના પડતા હે ભાઈ. અહીંયાથી પડ્યો ને સ્લો મોશનમાં પોડું ભેડે જાય. ચેક કરો કપાસ હોતી ઇધર અહીંથી બધા વેલા નાખું અમે છે ને થોડીક ડાયરું કટાકા નાખે એડજસ્ટ કરવું પડે. શું કરવું પડે? એડજસ્ટ કરવું પડે ભાઈ. અમારે ઓલ ટાઈમ છે ને આવી રીતના ખતરો જોઈએ. આમાં પગ ગરી ગયો ને ખાંચામાંથી હેઠો જાય સીધું. આ બધા વેલા હે એ વેલા લેવાના હે. હજી આમ ક્યાંય છેટા હે ઓલી આવેડીને ડાયરું દેખાય ને ત્યાં લગા હાલીકો જેટલા હે ને એ બધા કાઢવાના હે. મારે એમાં જવું જોઈએ અને હાલીકોરથી તો કાલ લઈ ગયો હતો તો હજી એમાં થોડાક પીછડા દેખાય છે ઓલીકો એ બધા લેવા જો. તો અહીં અડધી પારી થાય અને હજી કંઈક હમા દેખાય છે તમને દેખાડું ભાઈ. આ બધા વેલા છે ચેક કરો એ લેવા જાઓ એટલે કે આની માથે ચડવાનું આ કોલ ઉપર અને તો અહીંયા લઈ શકી. અને આમાં કાંટા હે ભાઈ નેક્સ્ટ લેવલ. તમને આમાં દેખાડું છેડે પીછડા અને ડાયરું હોય ને એમાં અહીંયા નથી જો ડાયરું કાપ નાખીને આમાં હતા કાંટા આમ એવી ડાયરું હોય ને એમાં કાંટા હોય છે એટલે લાગે નેક્સ્ટ લેવલ. આમાં હે સંભાલ કે ચલના પડતા. જો પગ ભરી ગયા તમને અહીંયા ખાટે જ થઈ ગયો ભાઈ સમજો. હતો જ ખરા દેખો તો એમાં નહીં હે. જો આ રહ્યા આ કાંટો હવે એ પછી આ બધા જેમને લાગે બાકી આ બેસી જાય. આ કાંટા આ એ કાંટો અણીદાર આવી ભાઈ. હાથ આવે ને એટલે ઘટના બહુ લાગે. ત્યાં પછી અહીંયા રહ્યા આ કાંટો આ પછી જે મોટા થઈ જાય ને આમ ઉગી જાય એટલે એને તો કાંઈ ઉપાધિ હોય નહીં. એવી ખતરનાક લાઈફ કે ભાઈ આમાં હે રિક્સ લેતું જવાનું. જીજો એક આમાં હે અણીદાર કાંટો
એવું હાઈલા રાખે તો તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો. હું થોડીક આવેડીને એવું બધું કાપી લઉં ને. અહીંયા એક જરાક મારખો હે, શેનો હોય તો નથી ખબર. વેલીકોથી લેવાનું થાય નહીં વહેલા, જો બચ્ચા હશે ને તો. આમાં ભાઈ નીચે એંડા કોંડાની ધ્યાન રાખવું પડે, કેમ કે નીચે પાણી છે ને પાણીવાળા વિસ્તાર આગળ તમને તો ખબર જ છે. એટલે રિક્સ ફૂલ 100% રિક્સનું ચાર્જ જનાવરની ચાન્સીસ રહી શકે છે. તોય મારે આ બધું કરવું પડે છે. एक्चुअली एडजस्ट करना पड़े. लाइफ में आगे जाना है तो ये सब करना पड़ता है मेरे भाई. फाइनली फैमिली भारी થઈ ગઈ છે, બંધાઈ ગઈ છે. વાગી રહ્યા 11:30 ને અત્યારે હું તમારો ભાઈ ઘરે જાય ને બકરા નાખશે, કેમ કે અગાઉ લઈ આવ્યો ભરી એટલે કંઈ ઉપાધિ હતી નહીં. હવે નિરાત હતી. મેં તમને કીધું એ બધું કાપી નાખ્યો આખું. ત્યાં કંઈક આવી ભારી થઈ છે. હજી બહુ પછી લેવા જવાનું થાય, કેમ કે કાલનો સ્ટોક હોય ને તો સવારમાં મારે ઉપાધિ નહીં રહી. એટલે મારે કાંઈ વિડીયોનું કામ હોય ને થંબનેલ કે કાંઈ બનાવવાનું તો એ થઈ જાય. થોડુંક હવે છે ને એવું કરવું જોઈએ એટલે ટાઈમની બચત થાય અને મારું બે ભેગું થઈ જાય. પણ સાંજે આપણે વિડીયોની લપવું મેકવાની આવી રીતના આમ ભાઈ છે ને ભેગું જ નથી થતું. મારે કંઈક કામ હોય જ, મારે મારું વિડીયોનું કામ હોય ને ત્યાં કંઈક કામ હોય. કામ માલ આવી જાય એટલે બાકરા ધવરાવાનું હોય, 7 વાગ્યા સુધી એ લપવું હોય, પછી વિડીયો મેકવા જવાનું હોય. 11 વાગે ઘરે આવીને સુઈ જવાનું, સવાર વહેલું ઉઠીને પાછા હતા એ નહીં. આવી રીતના જ ભાઈ કાયમી એક ને એક જિંદગી આમ ગોળ ગોળ ચાલુ ને ચાલુ હોય એમનો. હું તો એ જ જોઉં કે આ રાઉન્ડ કેદી પૂરું થાય. ડૂચો લઈને ત્યાં પૂરું થાય આપણું આ રાઉન્ડ. કેમ કે નકર ત્યાં સુધી તો આપણે ચરાન ભાર્યું હરવી જ ગયો ને ભૂકો આવી જાય પછી એ કાંઈ ઉપાધિ હોય નહીં. ભૂકાનો હમણાં કાંઈ વાવાડ પૂછતા નથી, કેમ કે બધે બગડી ગયા ને એટલે એવું હોય. તો હું આને ઘરે પુગાડું ફેમિલી, એટલે ઓલા બાકરા ખાતા થાય નકર એ છે ને એમને મરજા ભૂખા ભૂખા. ફેમિલી આપણી બકરીને લગભગ ચડી ગઈ હોય. શું થતું છે? હવે જવાનું છે મને એવું લાગે છે. આખું પેટ આખું હોજી ગયું ભાઈ, આફરો લઈ ગઈ છે. કંઈક ખાઈ ગઈ હોય શું હોય. હા એ ઉપાધિ ના હોય ત્યાંથી આવે ભાઈ. આખું પેટ આર્યું ને આફરો લઈ ગયું. હવે રાયડું કેમ નાખતી હતી? આવ્યો ને હું ગાડી લઈને ભારી લઈને ત્યાં બહુ રાયડું નાખતી. આનો વીમો હે ભાઈ. આવી એક કંઈ કઠાણે આવી જાય ને આફરો મટી જાય ને તો કાંઈ નહીં થાય. કાંઈક ખાઈ ગયો હોય. ફીણા તો નથી આવતા મોઢે. તો ફેમિલી વાગી રહી છે 5 ને તમારો ભાઈ અત્યારે ઉઠો ને 4:30 ઉઠો ને ઘૂંઘરો કરીને વડે આવ્યો ને 5 વાગ્યા ને આપણી આ બકરી છે ને સ્વસ્થ થઈ ગઈ છે એવું લાગે છે. રાયડું કેમ નાખી બાકી મારાથી જોવાનું નહોતું. મને તો એમ કે વહી ગયા તો ભગવાનની માતાજીની દયાથી વાંધો ન આવ્યો. મેં તો વિચાર્યું હતું ઓછી થઈ જ છે. શાંતિ ઊભું છે. થોડોક આફરો મૂક્યો એવું લાગે છે. પણ મારે શું કરવાનું હતું ખબર છે? ખાતર ઢોરાઈ ગયેલું ને એ બધું ભેગું કરવાનું હતું, પણ એ પહેલાં હું કહી દઉં. હું કાલ સાંજે જે વિડીયો મેક્યો હતો ને ફક્ત લિંક સાથે, એ વિડીયો મારે કાઢવો પડ્યો કેમ કે એડિટ કર્યા વગરનો હતો ને સેવ કરી લીધો ને એને મેકી એવું. બીજો 12 મિનિટનો હતો ને જે એનો મેક્યો લંઘી બેસી ગઈ. એટલે એ 12-13 મિનિટનો હે વિડીયો. અત્યારે મેકવા જવાનો છે મારે. મુશ્કેલ કામ પડી ગયા શામકો તો. એની પાસે સેવ કરો એને એડિટ કર્યો અડધોક ને હજી અડધો એડિટ કરવાનો છે. અને આને ની બેયને વિડીયોને
પહેલાં આ વિડીયો આજ 6 વાગે પબ્લિક કરવાનો આજે, અને ઓલો વિડીયો ગઈકાલે આવશે ને આ વિડીયો તમે પરમદી જોતા હશો. હા, પરમદી જ થાય, કેમ કે આજે જે પહેલાં મેકોન છે ને એ આવશે 12 નહીં પણ 13 મિનિટનો હશે એ આજનો વિડીયો, અને પછીનો આવશે 12 મિનિટનો, પછી આ વિડીયો આવશે. એટલે કાંઈ ખબર નહીં આ કેટલી મિનિટનો વ્લોગ બને. અમને ભાઈ છે ને ટાઈમ નથી મળતો આપણે વ્લોગ એન્ડ કરવાનો, કે આપણે મળીએ નવા ટોપિકના. અમુક વિડીયોમાં હું છે ને એમને પછી ટાઈમ ના હોય ને તો પછી ત્યાંથી સમજવાનો આપણો વિડીયો પૂરો થઈ ગયો. ન સમજો તો એ સમજવું જ પડે ને. તમે અમુકને ભાઈ એમ થાય બીજો પાર્ટ આવશે, આનો બીજો પાર્ટ ન આવે ને બીજો દી ઉગી જાય, એટલે કંઈક એવું થઈ જાય ભાઈ. બંધ કરવાનું વેત ન આવે, એટલે બંધ નહીં પૂરો કરવાનો. હજી નીંદર આવે, વિચાર કરો. રાતે 11 વાગ્યા સુધી ભાટકતા ને, ભાટકતા નહીં. હું તો ભાઈ વિડીયો હાટું સ્પેશિયલ જે વિડીયો ચડી જાય ને એટલે તલીવાડે આજ થોડીક MB કરાવી ગયો. હા, 70 રૂપિયાનો આજે ડબલ ચાર્જ લાગશે એવું લાગે છે. તો એ વિડીયો ચડશે, હલ્લા રાખે એવું બધું. તો હમણાં હે ને ચરણ સરખો કરી નાખીએ ને તો બકરા ખાઈ જાય, પછી આપણે જવા દઈએ તલીવાડે. તો એક વિડીયો અત્યારથી ચડી જાય 6 વાગ્યા સુધીમાં, 1 કલાકમાં આપણું કામ થઈ જાય ને મોડું થઈ જાય. કંઈક ન ચડે તો નહીં ચડે, નહીં ચડે તો નહીં ચડે, એવું બધું છે. તો આપણું વાઘે આવી જાય એટલે મારે કલાકની બેસવાનું, ખાલી વિડીયોની ધ્યાન રાખીને ઓલી મિનિટું ભરાઈ જાય. જો વહેલો વિડીયો ચડી જશે ને, ફૂલ નેટ ચાલતું હોય છે ને, તો હું કાંઈ અડધી કલાકમાં વિડીયો મેકીને આવતો રહીશ. એવું બધું તો હેલા રાખશે ને. તમે બધા વિડીયો જોડાઈ રહ્યો, હું કહ્યું તમને આજ દેખાડું ઓલું આમ કરવાનું. 3 મિનિટ થઈ ગયા અહીંયા ઉપરની નહીં. જોયું મિત્રો, ફાઇનલી અમારા સૂર્યભાઈ ઓલું કરી નાખ્યું નવું ન્યૂ હેડ. ચરાન ભારી આવી ગઈ છે ન્યૂ હેડ. ઓલા બધા ગાડીમાંથી ને એમાંથી લુગડા હટાવે, પણ આને ચરાન ભારીમાંથી ઓલું ગાભો હતો ને નાખ્યો તો નહીં આમ હટાવ્યું. આપણે મળીએ નવા ટોપિક સાથે. આમ વિડીયો સારો લાગ્યો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. 12-13 મિનિટનો થઈ ગયો ભાઈ. હે પતંગ કટથી હવે શોખ નથી રહ્યો, ઉડાડતો થાય ક્યાં ગયા નાંગા અહીંયા, એને કટ થઈ ગયો. દેખાડે ભાઈ તારો પતંગ ફટાફટ, ઓડિયન્સ રાહ જોઈને બેઠી. એ પતંગ હો અમારા ગામના. તો આપણે મળીએ નવા ટોપિક સાથે. રામ રામ ડાયરન.